લોકસભામાં વક્ફ બિલ પ્રસાર થઈ ગયું છે અને રાજ્યસભામાં પણ આ બિલની ચર્ચા થવાની છે, ત્યારે સુરતના નાગરિકોએ તેમની પ્રતિક્રિયા આપી હતી। વક્ફ બોર્ડ સંશોધનનું જે બિલ પાસ થયું એ ખૂબ સારું કામ થયું છે। મુસ્લિમ સમાજ માટે જ ફાયદાકારક છે। બીજા સમાજની વાત તો અલગ રહી, મુસ્લિમ સમાજનું જે શોષણ થતું હતું, વક્ફ બોર્ડના જે ટ્રસ્ટીઓ, એના ચેરમેન એ જે હતા, એમાં એ લોકો ચેરિટીની જે જગ્યાઓ આવે એ ભાડે કરાવી દેતા હતા। એટલે મુસ્લિમ સમાજ માટે સારું કામ થયું છે અને આનાથી મુસ્લિમ તલાકશુદા બહેનો, પછી જે अनाथ बालकों છે એ લોકોને આમાંથી ઘણો મોટો ફાયદો થવાનો છે। मुसलमानों के लिए फायदा ही है। जो अनऑथराइज लोगों ने कब्जा कर रखा है वो कब्जा भी छूटेगा और मुस्लिमों को समझना चाहिए कि उनके हित में ही है और आज शायद राज्यसभा में पास हो जाएगा। हम मोदी सरकार का स्वागत करते हैं और मुस्लिम भाई से निवेदन करते हैं कि विपक्षी पार्टियों के बहकाव में नहीं आवे, बिल को पढ़े और अपने इसको मजहबी जुनून नहीं बना के और सब लोग आपस में भाईचारे से रहे। एक भारत में एक ज कायदो होवो जोईए। कोई पण धर्मनी व्यक्ति होय एना माटे समान अधिकार होवो जोईए। एवुं नहीं कि आ धर्मनी व्यक्ति छे एटले एने छूटछाट मळी जाय के कई पण जग्याने पोतानी समजीने पर्सनल प्रोपर्टी माने। जे पण प्रोपर्टी छे सरकारनी प्रोपर्टी छे। सरकारना अने व्यक्तिओना मानव अधिकार माटे, मानवना हितो माटे एनो उपयोग थवो जोईए। तो ए खूब खुशीनी વાત છે અને હું હવે સમજીશ કે હવે પછીનો જે ભારત છે એ શ્રેષ્ઠ ભારત ને આદર્શ ભારત હશે। વક્ફ બોર્ડનું બિલ 288 મતથી મંજૂર થયું છે। એનો સૌ નાગરિકોને ગર્વ છે। કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિ આ બિલ મંજૂર થવાથી બહાર આવી છે।